સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે તારગામમાં ધોરણ 7ની વિદ્યાર્થીનીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરના મારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તો શહેરના ચોક બજારમાં બીટ રોડ પર રહેતા એક પરિવારની માસૂમ બાળકી આપઘાત કરવાની ઘટના સામે આવી છે. 12 વર્ષની બાળકીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસને બાળકીના આપઘાતની ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની તપાસ કરતા તેના હાથમાં બાળકીએ લખેલ સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટ વાંચતા પોલીસને પણ આંચકો લાગ્યો હતો તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી મને માફ કરજે, ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સર, શું ઘટના બની, કઈ રીતે તપાસ, શું મળી આવ્યું? ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને કે એક બાળકીએ સુસાઇડ કરેલ છે. જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા. ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું. જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી. જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો. એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી. જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને. માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય ને કહી ન શકે અને આવું પગલું ભરે. એના માટે ઘરની અંદર બી એવો સુમેળ ભર્યું વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો એટલો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે. એના માટે માનસિક રીતે બી એટલા બધા મજબૂત થાય.